આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવું એ આજે આપણી ટોચની પ્રાથમિકતા છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહને સંબોધતા સુશ્રી મુર્મુએ સ્વદેશી અને આત્મનિર્ભરતામાં ગુજરાત વિદ્યાપીઠની ભૂમિકાને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાના શાહવાગ ગણાવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 9 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા. ગઈકાલે યોજાયેલા પદવીદાન સમારોહમાં કુલ 1713 વિદ્યાર્થીઓને પીએચડી, એમફિલ, સ્નાતક, અનુસ્નાતક સહિતની વિવિધ વિદ્યા શાખાઓની પદવી એનાયત કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં 42,000 કરોડથી વધુના અનેક વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ 2 મુખ્ય કૃષિ ક્ષેત્રની પહેલો પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ કર્યો, જેનો ખર્ચ 35,000 કરોડ રૂપિયાથી વધુ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ 2 નવી યોજનાઓ દેશના આત્મનિર્ભરતા અને ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કઠોળ આત્મનિર્ભરતા મિશન એ ભાવિ પેઢીઓને આત્મનિર્ભર બનાવવાની યોજના છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે દેશમાં 6 નવી ખાતર કંપનીઓની સ્થાપના કરવામાં આવી છે અને છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોને 25 કરોડ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રા દ્વારા માંડવી તાલુકાના ભેરૈયામાં વિશાળ ખેડૂત શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનું નવી દિલ્હી ખાતેથી ઉદ્ઘાટન કરાયું હતું, જેનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની શકે તેમ છે. મગફળી, રાયડા જેવા તેલીબિયા પાકોનું સારું ઉત્પાદન આપણા ખેડૂતો લઈ રહ્યા છે. ખેડૂત શિબિરમાં વિવિધ મહાનુભાવો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને આશરે 400 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તો કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્ર કાઝરી દ્વારા કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના ચિંતન ફાર્મ ખાતે પણ નવી દિલ્હીથી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાના પ્રધાનમંત્રી દ્વારા આરંભના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. કુકમા ખાતે 350થી વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી આ પ્રસારણ નિહાળ્યું હતું. મહિલા વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે મુકાબલો થશે. અગાઉ આ જ મેદાન પરની ગુરુવારની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતની ટીમને 3 વિકેટે હાર આપી હતી. આજની મેચ બપોરે 3 વાગે શરૂ થશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા ભુજ અને માધાપર ખાતે ઊભી થનારી હંગામી ફટાકડા બજારને મંજૂરી અપાઈ છે. આ અંગે શહેર મામલતદારે કહ્યું હતું કે ભુજ અને માધાપર બંને સ્થળે ઊભી થનારી હંગામી ફટાકડા બજાર માટે 60થી વધુ અરજી આવી હતી, જેના દસ્તાવેજોની ચકાસણી કરી મંજૂરી આપવામાં આવી છે. ભુજમાં કોલેજ રોડ પર સરકારી શાળાના પ્રાંગણમાં શરૂ થનારી હંગામી ફટાકડા બજારમાં અંદાજે 25 થી 30 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવશે. તો શહેરમાં જુદા જુદા સ્થળે વેચાણ કરતા અંદાજે 10 થી 15 જેટલા ધંધાર્થીના પરવાના માંગવામાં આવ્યા છે, જેમની પણ દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. માધાપરમાં ઊભી થનારી હંગામી બજારમાં અંદાજે 25 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.